નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો 1365 માં આપણે પ્રેક્ટિસ સેટ નંબર 53 જોવાનો છે. જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો, અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે, ત્યાંથી પણ જોઈન થઈ શકો છો. અહીંયા આપણે એવા જ દાખલાની ચર્ચા કરી રહ્યા છીએ જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયા હોય અથવા જે ટોપિક પૂછાઈ ગયો હોય એને જ લગતા દાખલાની ચર્ચા કરીએ છીએ. એટલે બધા વિડીયો પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. ફ્રેન્ડ્સ, હું અનએકેડમી એપ્લિકેશન પર પણ દરરોજ વિડીયો અપલોડ કરું છું, તો એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાં મેહુલ જે સુતરિયા સર્ચ કરી અને મને ફોલો અચૂકથી કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને નોટિફિકેશન દ્વારા મળી રહે. જોઈએ આપણે આજનો પહેલો દાખલો. એક ક્લાસરૂમમાં સરખા નંબરની છોકરી અને છોકરા છે. 8 છોકરી રમવા માટે જાય છે. બાકી વધેલી છોકરીની સંખ્યા છોકરા કરતા અડધી છે. તો શરૂઆતમાં કેટલી સંખ્યા હશે? માનો કે છોકરાની સંખ્યા પણ x છે અને છોકરીની સંખ્યા પણ કેટલી છે? x. કેમ કે બંનેની સંખ્યા છે સરખા નંબરની છે. હવે 8 છોકરી રમવા માટે જાય છે, એટલે કે x - 8 થાય એ રમવા માટે જાય છે. તો બાકી વધેલી છોકરીની સંખ્યા છોકરા કરતા અડધી છે. હવે જો આ બાકી વધેલી આ જે છોકરીની સંખ્યા છે છોકરા કરતા, એટલે કે આના કરતા કેટલી છે? તો કે અડધી છે. બરાબર. હવે આને ઉકેલીએ આપણે, એટલે x બરાબર શું આવશે? તો કે 2x - 16. આને આ બાજુ લઈ જઈએ, x બરાબર શું મળે? 16. તો ટોટલ સંખ્યા કેટલી હોય? x વત્તા x, એટલે કે ટોટલ 32 જેટલી સંખ્યા હશે. તો એ ઓપ્શન છે એ સાચો પડે. જોઈએ એના પછીનો દાખલો. 24 વિદ્યાર્થીઓમાં ક્લાસની સરેરાશ 35 કિલોગ્રામ છે. જો તેમાં શિક્ષકનો વજન ઉમેરવામાં આવે તો સરેરાશમાં 400 ગ્રામનો વધારો થાય છે. તો પછી શિક્ષકનો વજન શોધો. હવે જો શિક્ષક જ્યારે એમાં ટોટલ પહેલા 24 વિદ્યાર્થી હતા, બરાબર. હવે એમાં એક શિક્ષક આવે છે, એટલે ટોટલ સંખ્યા કેટલી થાય? તો કે 24 વત્તા 1, એટલે ટોટલ સંખ્યા કેટલી થાય? 25. હવે 35 કિલોગ્રામ જેટલી એની સરેરાશ હતી, બરાબર. જો શિક્ષકનો વજન 35 કિલોગ્રામ હોત તો સરેરાશમાં કંઈ ફેર પડવાનો નહોતો, પણ સરેરાશ છે એ 400 ગ્રામ જેટલી વધે છે. કોની 400 ગ્રામ? તો કે જે 25 વ્યક્તિ હતા એ બધાની સરેરાશ કેટલી વધે છે? 400 ગ્રામ જેટલી વધે છે. એટલે જો 400 ગ્રામ, અહીંયા 2 મીંડા 25 ચોક 100, એટલે કે આટલા ગ્રામ જેટલી વધે છે. મતલબ શું થાય? એનો 10 કિલોગ્રામ જેટલી, બરાબર. આમાં 10 કિલોગ્રામ જેટલો એનો વજન છે એમાં વધારો થાય છે. તો આ વજન કોનો છે? તો કે શિક્ષકનો. એનો 35 જેટલો હોત તો કંઈ ફેર પડવાનો નહોતો, પણ એનો વજન 10 કિલોગ્રામ જેટલો વધારે છે, એટલે 35 વત્તા 10, તો એનો વજન કેટલો થાય? 45 કિલોગ્રામનો થાય. બી ઓપ્શન સાચો પડે. ત્રીજો દાખલો. એક નંબરના 20 ગણા તે નંબરના વર્ગ કરતા 96 ઓછા છે, તો તે નંબર શોધો. જો એ નંબરના વર્ગ કરતા આ નંબરના જે 20 ગણા છે એ કેટલા છે? તો કે 96 ઓછા છે. તો આવી રીતે હું લખી શકું, એક નંબરના 20 ગણા વર્ગ કરતા 96 જેટલા ઓછા છે. હવે આને હું આ બાજુ લઈ જાઉં, એટલે x નો વર્ગ ઓછા આવશે 20x ઓછા 96 બરાબર આવશે 0. 96 ના એવા ભાગ પાડું કે જેથી 20 આવે, તો 24 ચોક 96 આવશે. હવે મોટાને માઇનસની નિશાની આપવી પડે, એટલે x ઓછા 24 ને x વત્તા 4 બરાબર આવશે 0. એટલે x બરાબર શું આવશે? 24. બરાબર. તો એ નંબર છે એ કયો હશે? 24 હશે. ચોથો દાખલો જોઈએ. હાલમાં સુરેશની ઉંમર તેની છોકરીની ઉંમર કરતા બમણી છે. હવે જો અહીંયા એક સુરેશની ઉંમર લખવાની અને એની છોકરીની ઉંમર લખવાની. છોકરીની ઉંમર માનો કે x જેટલી હોય તો સુરેશની ઉંમર છે કેટલી થાય? 2x જેટલી થાય. 6 વર્ષ પછી સુરેશ અને તેની છોકરીની ઉંમરનો ગુણોત્તર. હવે 6 વર્ષ પછી, એટલે આમાં 6 વર્ષનો ઉમેરો થાય, તો અહીંયા આવશે 2x વત્તા 6. છોકરીની ઉંમરમાં પણ 6 વર્ષનો ઉમેરો થાય, એટલે કે x વત્તા 6. તો એની સરેરાશ છે એ કેટલી થાય છે? તો કે 23/13 જેટલી થાય છે. તો સુરેશની હાલની ઉંમર શોધો. 2x કેટલું છે એ આપણે શોધવાનું છે. આને આ બાજુ લઈ જાઓ, આને આ બાજુ, એટલે 13 દુ 26x વત્તા 13 છક 78 બરાબર શું આવશે? તો કે 23x વત્તા 23 છક 6 તરી 18 નો આંકડો, 2 1 6 દુ 12 ને 1 13, 23 છક 138. 26 ઓછા 23x કરું તો શું આવે? 3x. 138 ઓછા 78 કરું એટલે મીંડું 60. x બરાબર શું આવશે? 20. આપણે શોધવાનું છે 2x. 2x બરાબર કેટલા થાય? 40. તો સુરેશની હાલની ઉંમર છે 40 વર્ષ હશે. છેલ્લો દાખલો જોઈએ. એક રમકડાના વેપારીએ 25% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી. જો ગ્રાહકને 40 રૂપિયા ડિસ્કાઉન્ટ જોતું હોય તો 32 રૂપિયાવાળા કેટલા રમકડા ખરીદવા જોઈએ? 32 રૂપિયા ઉપર 25%નું ડિસ્કાઉન્ટ, એટલે કે 1/4 જેટલું. 25/100 કરો એટલે 1/4, તો કેટલું ડિસ્કાઉન્ટ થાય? તો કે 8 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થાય. બરાબર. એક રમકડું એ ખરીદે તો એના ઉપર એને 8 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે. હવે જો એક રમકડું ખરીદે અને 8 રૂપિયાનું ડિસ્કાઉન્ટ એને જોતું હોય તો એક રમકડું ખરીદવું પડે, તો એને કેટલા ટોટલ 40 રૂપિયાનું ડિસ્કાઉન્ટ જોઈશે, તો કેટલા રમકડા ખરીદવા પડે? તો ડાયરેક્ટ તમે લખી શકો કે 5 રમકડા ખરીદવા પડે, એટલે એ ઓપ્શન સાચો પડે.
મિત્રો, આપણે આ વિડીયો જોયો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા.